જૂનાગઢના વિસાવદરમાં કાયદો વ્યવસ્થા કથળી છે। આવું એટલે કહી રહ્યા છે કેમ કે એક સગીરે સગા ભાઈ ગર્ભવતી ભાભીની હત્યા કરી નાખી છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગયો છે। વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના જૂનાગઢના વિસાવદરના સોભાલુડા ગામે એક ખોફનાક બનાવ સામે આવ્યો, જેમાં 15 વર્ષના છોકરાએ મોટા ભાઈની હત્યા કરી ગર્ભવતી ભાભીની પણ હત્યા કરી નાખી। પોલીસ પૂછપરછ દરમિયાન 15 વર્ષના છોકરાએ કરેલી કબૂલાત બાદ લોકો ચોંકી ઉઠ્યા છે। આ પરિવાર મૂળ બિહારનો છે અને જૂનાગઢમાં રહેતો હતો। હવે આખી ઘટના સમજે કે ક્યારે અને કેમ આ હત્યાનો બનાવ બન્યો। 16 ઓક્ટોબરના રોજ બંને ભાઈના માતા પિતા બહાર ગામ ગયા હતા। બપોરે ભાભી અને ભાઈ ઘરમાં હાજર હતા। જોકે સગીર ભાઈના દિમાગમાં એક ખોફનાક ષડયંત્ર ત્યારે આકાર લઈ લીધો। મોટા ભાઈએ તેના સગીર ભાઈને વારંવાર વ્યસન કરી ઘરમાં ઝઘડો કરતો હતો અને વ્યસન ન કરવા સમજાવ્યો પણ હતો, જેથી તેનો મોટો ભાઈ કાંટાની જેમ તેને ખૂંચતો હતો। જેથી સગીરે ભાઈની હત્યા કરવાનું પહેલેથી જ નક્કી કરી લીધું હતું અને 16 ઓક્ટોબરની સવારે ભાઈ ઘરમાં સૂતો હતો એ જ સમયે સગીરે તેના માથામાં લોખંડની પાઇપ મારી તેની હત્યા કરી દીધી। મૃતકે બૂમો પાડી ત્યારે તેની પત્ની ઘરમાં જોવા ગઈ એ સમયે ભાઈના માથામાંથી લોહી વહેતું હતું। ત્યારબાદ ડરમાં આવીને સગીરે ભાઈ કોઈ બીજાને કહી દેશે નહીં તેનો ડર રાખીને સગીરે તેની ભાભીના માથામાં પણ લોખંડની પાઇપ મારી અને તેમની હત્યા કરી નાખી। નજર કરીએ પહેલા તે ઘટના સ્થળના દ્રશ્યો પર। નથી અવાજ આવ્યો બાપુ? અવાજ કેમ નથી આવ્યો? લાવતો એ મોબાઈલ બીજો बिचारा होता था भी गाड़ी बाहर निकल लीला भाई खाली गेट बाहर। બાપુ ઉભો તો રહે। આ ક્રૂર હત્યાનો ભેદ ત્યારે ઉકલ્યો જ્યારે પરણિતાના પિયર પક્ષના સભ્યોએ 15 દિવસથી તેનો એક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન બંધ આવતા હતા। તેઓએ જ્યારે મૃતકની માતાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે બંનેને મેળામાંથી પાછા ફરતી વખતે અકસ્માતમાં તેમનું મોત થયું છે અને દફન વિધિ પણ કરી દેવામાં આવી છે। જોકે જ્યારે મૃતકના ફોટોગ્રાફ્સ માંગવામાં આવ્યા ત્યારે ફોટો ન હોવાનું બહાર આવતા પરિવારજનોની શંકા દ્રઢ બની ગઈ।
બિહારથી પરિણીતાના પરિવારે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરી ત્યારે ગુમ થયાની જાણ કરી. ત્યારબાદ પોલીસ તપાસમાં હત્યાનો ભાંડો ફૂટ્યો. સાંભળીએ મૃતકના પરિવારજનનું શું કહેવું છે અને ગ્રામ્યજનોનું શું કહેવું છે. હું ઘનશ્યામ ચોટલિયા સોપાઓટલા લશ્કર ગામનો સરપંચ. અમારે અહીંયા સોપાઓટલા લશ્કર તેમજ કાનાઓટલાની વચ્ચે ખોડિયાર મંદિર આવેલું છે, આશ્રમ, જે જૂની જગ્યા છે. ત્યાં 25 વર્ષથી આ એક પરિવાર બિહારથી રહેવા માટે આવ્યો હતો. એ પરિવારના 16 તારીખે પરિવારના નાના ભાઈએ મોટા ભાઈ અને ભાભીની હત્યા કરેલી છે અને પોલીસની તપાસ ચાલુ છે. અને તેઓએ અંદર રૂમમાં છાપરાની અંદર ખાડો ગાળી અને 2 લાશ દાટી દીધી હતી અને અમને જાણવા મળ્યું તે મુજબ માથા ઉપર પાઇપ મારી અને હત્યા કરેલ છે. मेरा नाम बुलबुल कुमार सिंह है। मैं बिहार से आया हूं सर। मैं यहाँ अपनी बच्ची को तपास करने के लिए आया था सर। मेरे को कुछ शक हुआ मेरी बच्ची पर। मेरे समधन जो है वो मैंने उसको 20 तारीख को दीपावली का दिन फ़ोन किया, तो फ़ोन रात में नहीं उठाया। सुबह में सर फिर मैं उसको फ़ोन लगाया तो वो क्या बोली कि आपकी बेटी और दामाद मेले घूमने के लिए चला गया। मैंने सर उससे पूछा कि इधर कब आएगी। वो क्या बोली कि वो जो है मेला से आएगी ना तब उधर घूमने के लिए बिहार जाएगी। लेकिन शाम का टाइम 8 बजे फिर वह फ़ोन की मेरे को, आपकी बेटी दामाद एक्सीडेंट हो गया। मैंने सर उसको बहुत बॉडी मांगा कि उसका बॉडी का दे दो, कहाँ एक्सीडेंट हुआ, कैसा हुआ। वो हर टाइम झूठ पे झूठ बोलती गई। और यहाँ जब आने के बाद मैं पुलिस स्टेशन में रिपोर्ट लिखाया लापता का, उसका छानबीन खोज शुरू हुआ सर। खोजबीन में उसका लाश मिला, दोनों का मिट्टी का नीचे दफनाया हुआ। 5-6 फीट गड्ढा में उसको दफना दिया, सीमेंट बालू से उसको टाइट कर दिया, जमा दिया, उसका पूरा सबूत का ही मिटा दिया। और मेरी बेटी सर 6 महीना का प्रेग्नेंट अभी से सर। આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેને તેના ભાઈના માથા પર લોખંડની સળિયાથી માર માર્યો. જ્યાં સુધી તે મરી ન જાય ત્યારે તેના ભાભી અને તેની પત્નીનું હત્યા કરનાર દિયરનું આ સ્વરૂપ જોયું. ત્યારે ગભરાઈ ગઈ. તેણે પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરી. છોકરાઓએ 6 મહિનાની ગર્ભવતી ભાભીને પણ મોતને ઘાટ ઉતારી દીધી. જોકે આ પછી તેને લાગ્યું કે તેને ખુલ્લી પાડી દેશે, તેથી તેની પણ હત્યા કરી નાખી. તેને તેના પેટ પર એટલી ક્રૂરતાથી હુમલો કર્યો કે ગર્ભમાંથી ગર્ભાશય બહાર નીકળી ગયું. આ મામલે એસપીનું શું નિવેદન સામે આવ્યું છે તે સાંભળી લઈએ. इस केस में पहले हमें गुमशुदगी की रिपोर्ट मिली थी कि जो 2 लोग हैं हस्बैंड वाइफ वो मिसिंग है। उसके बाद पुलिस की जो है टीम गठित की गई। पुलिस ने अलग अलग जगहों पे उनको ढूंढने की कोशिश की और जो सस्पेक्ट्स हैं उसके जो फैमिली मेम्बर्स हैं उनसे पूछताछ की गई। उनके घर पे भी कई बार पुलिस जो है गई। उसके बाद हमारा जो शक है वो बातमीदारों ने जो हमें रिपोर्ट दी या अलग अलग सोर्सेज से हमें जो पता चला, तो उसके जो परिजन थे उनके ऊपर हमारा शक गहराया। उसके बाद उनसे पूछताछ की गई तो हमें पता चला कि जो विक्टिम है उनको जो है मार के, हस्बैंड वाइफ को मार के वहीं घर के अंदर ही गाड़ दिया गया है। उनकी स्टेटमेंट के बेसिस पे फिर पुलिस ने जो है उस जगह को खोदा और वहाँ से जो है हमें 2 शव बरामद हुए जो कि एडल्ट्स के हैं, और एक शव जो फीटस था, अराउंड 5 या 6 महीने का बच्चा है, वो गर्भवती थी चूँकि महिला, तो हमें जो है एक फीटस 5 या 6 महीने का बच्चा भी जो है उनके गर्भ से प्राप्त हुआ। तो ये मतलब ट्रिपल मर्डर केस है। अभी और ज़्यादा पूछताछ चल रही है, इन्वेस्टिगेशन कर रहे हैं, तो इसमें अलग अलग एंगल्स निकल के आ रहे हैं, तो अभी इन्वेस्टिगेशन जारी है इसमें। देखा जाए तो इसमें लड़के को गिरफ्तार किया या उसको किसने? अभी गिरफ्तार किसी को नहीं किया है। जो सस्पेक्ट है वो अंडर एज्ड है, जुवेनाइल है। हाँ, तो अभी उसमें हम देख रहे हैं कि उसकी माँ का इन्वॉल्वमेंट कितना है, जो प्राइम सस्पेक्ट है उसका इन्वॉल्वमेंट कितना है, तो उसके बाद ही कुछ मैं बोल पाऊँगा। सर ऐसा लग रहा है कि उसकी माँ का तो कुछ रोल है, पुरावे का कुछ नाश किया, ऐसा कुछ है सर? उसकी माँ को जब ये घटना घटी, प्राइमा फेसा ये लग रहा है कि जब जिस दिन घटना घटी उस दिन उसकी माँ यहाँ प्रेजेंट नहीं थी। हमने जो भी मोबाइल लोकेशन वगैरह निकाली है, बट पूछताछ में ये निकल के आया है कि उसकी माँ ने उसके बाद जो एविडेंसेस थे उसके डिस्ट्रक्शन में जो है मदद की है। जो कपड़े वगैरह जलाए गए हैं, जो हथियार है वो छुपाने में, और पुलिस से जो है पुलिस को
बहकाया। तब हमने पूछताछ की कि मेरा बेटा जो है वो चला गया है कहीं। वो चूंकि जानती थी कि वो मर चुका है, पर फिर भी उसने जो है फैक्ट्स छुपाए कि वो मारने का कारण क्या है? अभी मोटिव क्लियर नहीं हो पाया। उसमें अलग अलग एंगल्स निकल के आ रहे हैं, तो हम अभी मतलब अलग अलग एंगल्स पे इन्वेस्टिगेट कर रहे हैं, तो इसमें कुछ अभी कह पाना मुश्किल है। ये अराउंड 17 या 18 तारीख की है। उसमें भी जो एक्यूज्ड है, मेन एक्यूज्ड है, वो उसकी स्टेटमेंट्स में वेरिएशन आ रहा है। पर ये मोस्ट प्रोबेबली 17 या 18 तारीख का जो है, उसको दिवाली से कितने दिन पहले उसने ये किया वो क्लियरली नहीं बता पा रहा है, और अभी उसके ऊपर भी हम जांच कर रहे हैं। सब लोग बोल रहे हैं कि આ મામલે પોલીસ તપાસ સામે આવ્યું કે આ સગીર છોકરાની માતા પણ તેને સાથ આપ્યો હતો. પોલીસે છોકરાની માતા પર પણ ધરપકડ કરી છે, જેણે તેના નાના દીકરા મૃતકોને દફનાવવામાં મદદ કરી હતી. જ્યારે પોલીસે મૃતકોને બહાર કાઢ્યા ત્યારે તે નગ્ન હાલતમાં હતા. મૃતક ભાઈનું માથું ગંભીર રીતે નુકસાન થયું હતું અને મહિલાનું શરીર પણ નગ્ન હતું. ગર્ભને પણ ગર્ભાશયમાંથી બહાર નીકાળી દેવાયો હતો. એટલો ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ મૃતકને 5 ફૂટ ઊંડા ખાડામાં દફનાવી દેવામાં આવ્યા હતા અને કપડાં બાળી નાખવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે ગુના સમયે આરોપીની માતા પણ તે જગ્યાએ હાજર હતી અને શરીર પણ નગ્ન હાલતમાં હતા, એટલે તેને દટાવી દેવામાં આવ્યા હતા. તે જલ્દીથી જલ્દી સડી જાય તે માટે તેમને નગ્ન હાલતમાં રાખવામાં આવ્યા હતા અને પોલીસ વધારે આ મામલે પૂછપરછ કરી રહી છે અને તપાસ કરી રહી છે. તમારો આ ઘટનાને લઈ શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.